हेलो गुड इवनिंग ऑल। आज આપણે બીજી કેન્ડલનું જે પહેલા શીખ્યા હતા એનું આજે એક્ઝામ્પલ જોઈ લઈએ। તો એના માટે આપણે જશું બેંક નિફ્ટીના ચાર્ટમાં। આ બેંક નિફ્ટીનો ચાર્ટ આવી ગયો, એમાં ઓપ્શન ચેનમાં જઈએ। આજે અપ સાઈડ મૂવ હતું એટલે આપણે કોલ જોઈ લઈએ। ઇન ધ મનીનું જોઈએ। જો આપણે આમાં પહેલા શીખ્યા હતા એ પ્રમાણે કે બીજી કેન્ડલનો હાઈ હોય એના પછી આપણે 10 પોઈન્ટ અથવા 5 પોઈન્ટ ઉમેરી અને પછી ટ્રિગર રાખવાનું। તો આ પ્રાઇસ છે એ કેટલા છે 136.45। એટલે આપણે આમાં 5 પોઈન્ટ ઉમેરીએ એટલે 141 એટલે 142 આપણે ટ્રિગર રાખીએ અને સ્ટોપ લોસ એનો આવશે આ કેન્ડલનો લો। સ્ટોપ લોસ છે 75 રૂપિયાનો। જો આનો પણ તમે સ્ટોપ લોસ રાખી શકો વધારે રિસ્ક લેવો હોય તો। બાકી જો તમારે રિસ્ક ઓછો લેવો હોય તો જે કેન્ડલ ટ્રિગર થતી હોય એ જ કેન્ડલનો જે લોવર હોય એનો સ્ટોપ લોસ એટલે આપણે 140 લેશું અને 90 રૂપિયાનો સ્ટોપ લોસ રાખશું એટલે 50 પોઈન્ટનો સ્ટોપ લોસ રહેશે। એ પછી તમે જુઓ કે આનું કેટલો ટાર્ગેટ આવ્યો। જો આ પહેલી કેન્ડલ તો 136 માંથી ડાયરેક્ટ 320, પછી આપણે સ્ટોપ લોસ છે એ આપણે આ કેન્ડલનો રાખી દઈએ। પછી પાછું જો અહીંયા હાયર આવ્યું એટલે આ રીતના જો તમારે એમાં ટાર્ગેટ સેટ કરવું હોય તો ટાર્ગેટ એ આગલા દિવસની તમે અથવા એની જૂની હિસ્ટ્રી જોઈ શકો કે એ ક્યાં સુધી ગઈ હતી। આજ તો એક્સપાયરી હતી એટલે એની મૂવમેન્ટ ક્યાં જાય કંઈ નક્કી જ ન હોય, પણ આપણે એમનેમ પણ જોઈ લઈએ અગાઉ બેક ટેસ્ટ કરીને તો એ પણ તમે જોઈ શકો છો। જો આ માર્કેટ અપસાઇડ જ હતી, ત્યારે ભાવ હતો ખાલી 83 રૂપિયા। હવે આ તો આઉટ ઓફ મની થઈ ગયો। હવે ઇન ધ મની જોઈ લઈએ એમાં જ થોડું ડીપ જવું પડશે કેમ કે માર્કેટ એટલી બધી ઉપર વહી ગઈ હતી। જો એનો આપણે 2 દિવસ અગાઉનો ભાવ જોઈ લઈએ। જો આ સેકન્ડ કેન્ડલ 170 રૂપિયા એટલે આપણે ટ્રિગર રાખશું એનો 170 વત્તા 5 એટલે 175 76 ની આજુબાજુ। એ પછી તમે જુઓ 210, 240, 280 એવી રીતના આપણને પોઈન્ટ્સ મળી શકે। હવે એનો ટાર્ગેટ કઈ રીતના નક્કી થાય તો આ રીતના જો આ કેન્ડલનો આગલા દિવસનો જે હાઈ હોય એનો પહેલો ટાર્ગેટ જો માર્કિંગ કરતો જાઉં, પછી આ છે બીજો ટાર્ગેટ અને આ આવશે એનો ત્રીજો ટાર્ગેટ। તમારે આગલા દિવસની અથવા 2 દિવસ અગાઉની એ કેન્ડલ ઉપર જ નજર રાખવાની, ત્યાં સુધી તો એ પહોંચશે જ। અને આ જો ચોથો ટાર્ગેટ જોઈ શકો તમે। તો આ રીતના તમે ટાર્ગેટ એ નક્કી કરી શકો અને સ્ટોપ લોસ એ નક્કી કરી શકો। આનો સ્ટોપ લોસ કઈ રીતના આવશે એ તમે મને કમેન્ટમાં લખો કે આનો સ્ટોપ લોસ આપણે શું મૂકશું। કોમેન્ટ કરજો જરૂર, કારણ કે જો તમે આમાં શીખશો તો જ આગળ વધી શકશો। બરોબર, ઓકે, થેન્ક યુ। મળશું પાછા બીજા